રાજ્યમાં ફરી એકવાર વરસાદ અને વાવાઝોડાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે. તમે જોઈ શકો છો, પ્રશાંત મહાસાગરના દરિયામાં ભયંકર ખુખાર તોફાનીને અતિ મજબૂત નવા વાવાઝોડાનું નિર્માણ થતું જોવા મળ્યું છે. પ્રશાંત મહાસાગરના દરિયામાંથી આ વાવાઝોડા સક્રિય બનીને એકાએક દિશાઓ બદલવાની સાથે હાલ મોટો વળાંક લઈ રહેલા જોવા મળ્યા છે. વાવાઝોડાના વળાંકની અસરોને લઈને બંગાળની ખાડીના દરિયામાં પૂર્વ ભારતના તમામ ક્ષેત્રથી લઈને હિમાલય સુધીના તમામ વિસ્તારોની અંદર આ વાવાઝોડાની ભયંકર અસરો સક્રિય બની રહેલી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, જેમ જેમ અત્યારે પ્રશાંત મહાસાગરના દરિયામાં ચક્રવાતી પરિભ્રમણો સક્રિય બનીને ભારત દેશના વિસ્તારો તરફ ગતિઓ કરી રહ્યા છે, તેમ તેમ અનેક રાજ્યોમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે. દક્ષિણ ભારતનો તમામ ક્ષેત્ર, બંગાળની ખાડીનો તમામ વિસ્તાર, મધ્ય ભારતના વિસ્તારથી ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ ગુજરાતમાં ઘોર અંધારપટની વચ્ચે કાળા ડિબાંગ વાદળો સંપૂર્ણ ગુજરાત વિસ્તાર ઉપર ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, ધીમે ધીમે તમામ ક્ષેત્રમાંથી આગળ વધતી નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના તમામ વિસ્તારની અંદર રીતસરનો એક નવો અંધારપટનો પટ્ટો ઘેરાતો જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, તમે અત્યારે જોઈ શકો છો, બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર એટલે કે આ તમામ વિસ્તારમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. આ લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડીના તમામ રાજ્યની અંદર ભારેથી લઈને અત્યંત ભયંકર વરસાદ તૂટી પડવાને લઈને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. તો ખાસ જાણી લેજો, હાલ ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડી, અરબી સમુદ્રના વિસ્તારથી ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને પાકિસ્તાનના વિસ્તારોની અંદર એક સાથે પાંચ નવી સિસ્ટમો સક્રિય બનીને આ પાંચે સિસ્ટમો દિશાઓ બદલીને આગળ વધીને આગામી કલાકોથી આવનાર દિવસોની અંદર ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર વરસાદનું તોફાની જોર દર્શાવતી જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર આગામી તહેવારોની અંદર પણ ભારેથી લઈને ધોધમાર વરસાદ ગુજરાતમાં તૂટી પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. પરંતુ ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર આજે રાત્રિના સમયગાળા દરમિયાન મોટો ઓચિંતાનો પલટાવ જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, આપણે માહિતી મેળવશું કે કયા વિસ્તારોમાંથી સિસ્ટમો દિશાઓ બદલીને ગુજરાતના કયા વિસ્તારોની અંદર, ગુજરાતના કયા જિલ્લાની અંદર સિસ્ટમની અસરને લઈને આજે મોડી રાત્રિના સમયગાળા સુધીમાં કેવા વરસાદની આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે. હાલ તમે જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયાની અંદર સિસ્ટમ સક્રિય બનીને આ તમામ વિસ્તારમાં મજબૂત ઘેરાવો બનાવતી હોય તેમ એક નવું લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. અને આ લો પ્રેશરનો સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના તમામ વિસ્તારની અંદર મજબૂત ઘેરાવો સક્રિય બનતો હોય તેમ 3.1 કિલોમીટરના આ વિસ્તારની અંદર તોફાની દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. તેની સાથે સાથે મધ્ય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે એક નવી યુસીએ સિસ્ટમનું નિર્માણ થતું હોય તેમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી આ બીજા નંબરની સિસ્ટમ પણ ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રમાં ઘોર અંધારપટ સાથે વરસાદ માટેનું દબાણ દર્શાવતી જોવા મળવાની છે. ત્રીજા નંબરની સિસ્ટમ જે અત્યારે ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને મધ્ય ભારતના વિસ્તાર અને બંગાળની ખાડીના તમામ વિસ્તારની અંદર આવી રીતનો એક મજબૂત મોન્સૂન સ્ટ્રફનો મજબૂત ઘેરાવો સક્રિય બનાવીને આ ત્રીજા નંબરની સ્ટ્રફ લાઇનવાળી સિસ્ટમની અસરને લઈને ગુજરાત રાજ્યનું સંપૂર્ણ હવામાન પલટાવવાની શરૂઆત જોવા મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો, ઓમાનના વિસ્તારની અંદર ધીમે ધીમે
એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું હોય તેમાં આ ચોથા નંબરની સિસ્ટમ ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી વળાંક લઈને ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે અને પાંચમા નંબરની સિસ્ટમ જે અત્યારે અરબી સમુદ્રના આ તમામ વિસ્તારની અંદર ધીમે ધીમે દબાણ વધારી રહેલી જોવા મળી રહી છે. આમ પાંચમા નંબરની આ મજબૂત સ્ટ્રફ લાઇનની સિસ્ટમ અને મોન્સૂન સ્ટ્રફનો તીવ્ર ઘેરાવો સક્રિય બનીને અરબી સમુદ્રના વિસ્તારથી ગુજરાતના તમામ વિસ્તારની અંદર લો પ્રેશરની સાથે સાથે હવેથી વેલ માર્ક લો પ્રેશરનો ઘેરાવો સક્રિય બનાવીને આ પાંચમા નંબરની સિસ્ટમ પણ ધીમે ધીમે અરબી સમુદ્રના દરિયામાંથી વળાંક લઈને ગુજરાતના ક્ષેત્ર તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. આ બધી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતની અંદર આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન મોટા પલટાવ સાથે વરસાદનું તોફાની જોર ગુજરાતમાં વધવાની લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી છે. રાજ્યના વિસ્તારમાં વધી રહેલા વરસાદના દબાણને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યનો તાજો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જી હા દર્શક મિત્રો, આવનારી કલાકની અંદર ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર એકાએક મોટા પલટાઓની શરૂઆત થતી જોવા મળવાની છે. અનેક પ્રકારની નવી સિસ્ટમો બંગાળની ખાડીના વિસ્તારમાં સક્રિય બનતી હોય તેમ યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું મજબૂત દબાણ બાંગ્લાદેશના વિસ્તારોથી લઈને બંગાળની ખાડીના વિસ્તારની અંદર મજબૂત ઘેરાવો સક્રિય બનાવતી હોય તેમ લો પ્રેશરના એરિયાથી સાયક્લોનિક સર્ક્યુલેશનના એરિયાની અંદર આ નવી સિસ્ટમો સક્રિય બનશે. ઉત્તર ભારતના તમામ ક્ષેત્રથી બંગાળની ખાડીના વિસ્તારની અંદર અત્યારે એક નવો ચોમાસાનો મોન્સૂન સ્ટ્રફનો ઘેરાવો લંબાઈને વરસાદનું દબાણ દર્શાવી રહ્યો છે. ઉત્તર ભારતના તમામ ક્ષેત્રથી લઈને મધ્ય ભારતના વિસ્તારની અંદર જેમાં 5.8 કિલોમીટરના ક્ષેત્રની અંદર એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને ભારે જોર દર્શાવી રહી છે. તમે જોઈ શકો છો હાલ ગુજરાતની બિલકુલ નજીક મધ્યપ્રદેશના ક્ષેત્રની અંદર લો પ્રેશર એરિયાનો મજબૂત ઘેરાવો સક્રિય બનીને 0.9 કિલોમીટરના વિસ્તારની અંદર ઉત્તર પ્રદેશના ક્ષેત્ર અને ગુજરાતના આજુબાજુના તમામ વિસ્તારોમાં વરસાદ માટેનું તોફાની જોર દર્શાવતો આ નવો ઘેરાવો જોવા મળી રહ્યો છે. આમ વધી રહેલી સિસ્ટમની અસરને લઈને ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદના વધી રહેલા ખતરાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના જિલ્લાઓના નકશાઓ સાથેની વિગતો દર્શાવવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, આવનારી તહેવારની અંદર ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહીઓ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં આજથી લઈને આવનારી 30 તારીખ સુધીની અંદર અનેક વિસ્તારોમાં તોફાની પવનો સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવાની શક્યતાઓ જોવા મળવાની છે. જેમાં આવનારી 3 કલાકની અંદર ગુજરાતમાં ઓચિંતાનું ભારે જોર સક્રિય બનતું હોય તેમ ગુજરાતમાં વરસાદને લઈને ખાસ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં જિલ્લાઓની અંદર ભરૂચના વિસ્તારથી નર્મદાના જિલ્લામાં, સુરતના વિસ્તારથી તાપી, ડાંગ વિસ્તારથી નવસારી, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં આવનારી કલાકમાં વરસાદનું જોર વધશે. તો મધ્ય ગુજરાતના વિસ્તાર જેમાં છોટા ઉદેપુરનો જિલ્લો, દાહોદનો વિસ્તાર, મહીસાગર, અરવલ્લી, ખેડાના વિસ્તારથી પંચમહાલ અને વડોદરાના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવ્યું છે. બાકીના વિસ્તારની અંદર આણંદનો તમામ ક્ષેત્ર, અહેમદાબાદનો વિસ્તાર, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, વાવથરાદ અને કચ્છના વાતાવરણની અંદર પણ મોટા પલટાઓની શક્યતાઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર મોડી રાત્રિના સમયગાળાની અંદર મોટા પલટાવ અને કાળા ડિબાંગ વાદળોની સાથે ગુજરાતમાં ફરી એકવાર તોફાની વરસાદની શરૂઆત થવાની તાજી આગાહી ગુજરાત માટે ખાસ દર્શાવવામાં આવી રહી છે. મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર લો પ્રેશર વાળી મજબૂત સિસ્ટમ સક્રિય બનીને ધીમે ધીમે વળાંક લઈને આગળ વધી રહી છે. આવનારી કલાકમાં ઓડિશા, છત્તીસગઢના વિસ્તારથી લઈને દક્ષિણ પશ્ચિમીય વિસ્તારોથી અંદર ફૂંકાતા તોફાની પવનોની અસરને લઈને ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રમાં તોફાની વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદી માહોલ સક્રિય થવાની સાથે
સાથે અનેક વિસ્તારમાં નવી સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીનું લો પ્રેશર આગળ વધવાને લઈને અનેક વિસ્તારોમાં તોફાની વરસાદની શરૂઆત થવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. હાલ ગુજરાત રાજ્યની અંદર એક સાથે ત્રણ મજબૂત સિસ્ટમનો ભયંકર ઘેરાવો સક્રિય બન્યો છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર સિસ્ટમનું દબાણ અને મોનસૂન સ્ટ્રફની અસરને લઈને કચ્છના ક્ષેત્રથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આ તમામ મજબૂત સિસ્ટમોની અસરને લઈને મોટા પલટાવ સાથે વરસાદનું તોફાની જોર સક્રિય બનશે. દક્ષિણ પશ્ચિમીય પવનો દિશાઓ બદલીને આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો, દક્ષિણીય પશ્ચિમીય પવનોની અસરને લઈને ગુજરાતના વાતાવરણમાં હાલ મોટા પલટાવ સાથે તોફાની પવનોની ગતિવિધિઓ જોવા મળી રહી છે. તેની સાથે એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી જોવા મળી રહી છે. ઉત્તર ભારતના વિસ્તારથી લઈને અત્યારે પશ્ચિમીય ભારતના વિસ્તારની અંદર એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી જોવા મળી રહી છે, જે અત્યારે 5.8 કિલોમીટરના સંપૂર્ણ અરબી સમુદ્રના વિસ્તારથી લઈને પશ્ચિમીય વિક્ષેપનો મજબૂત સ્ટ્રફ ઘેરાતો હોય તેમ આ તમામ વિસ્તારમાંથી આવી રીતનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો પસાર થઈને ગુજરાતની અંદર પોતાની ધીમી અસરો દર્શાવી રહ્યો છે. હાલ તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્યના આજુબાજુના તમામ વિસ્તારોની અંદર સક્રિય બનતી લો પ્રેશર સિસ્ટમને લઈને કોઈ ગંભીર અસર નહીં જોવા મળે, પરંતુ ગુજરાતની અંદર હળવી અસરોને લઈને 0.9 કિલોમીટરના ઉત્તર પ્રદેશ આજુબાજુના તમામ ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ સક્રિય થવાની આગાહીઓ કરવામાં આવી છે. ઉત્તર ભારતના વિસ્તારમાંથી મોનસૂન સ્ટ્રફનો ભારે પટ્ટો ઘેરાતો જોવા મળ્યો છે, જેમાં અમૃતસર, પટિયાલાના વિસ્તારથી મોરાદાબાદના વિસ્તારમાં, લખનૌના વિસ્તારથી દહેરીના વિસ્તાર અને સુરલિયા વિસ્તારથી લઈને બંગાળની ખાડીના તમામ ક્ષેત્રની અંદર મોનસૂન સ્ટ્રફ વાળી આ સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડીના તમામ ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારમાંથી ધીમે ભેજવાળા તોફાની પવનો ગુજરાતમાં એકઠા થઈને કાળા ડિબાંગ વાદળોના ઝુંડ ઘેરાવી રહ્યા છે. બંગાળની ખાડીનું દરિયાનું લો પ્રેશર ધીમે આગળ વધતું હોય તેમ 0 પોઈન્ટથી લઈને તમે જોઈ શકો છો 7.6 કિલોમીટરના તમામ ક્ષેત્ર, જેમાં બાંગ્લાદેશનો તમામ ક્ષેત્ર, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના વિસ્તારની અંદર આ સિસ્ટમની એકાએક અસરને લઈને ભારેથી લઈને તોફાની વરસાદના મોટા સંકટની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, અહીંયા તમે લાઈવ જોઈ શકો છો, વરસાદી મોડલોની અંદર ઓચિંતાના પલટાવો આવી રહ્યા છે. પ્રશાંત મહાસાગરના દરિયામાંથી સક્રિય બનતી વાવાઝોડા વાળી એક સાથે ચાર સિસ્ટમો દિશાઓ બદલીને ભારત દેશના વિસ્તારો તરફ ગતિઓ કરતી હોય તેમ પ્રશાંત મહાસાગરના દરિયામાંથી આ ચાર મજબૂત સિસ્ટમો વળાંક લઈને હવે પછી વરસાદનું જોર દર્શાવવા માટે સંપૂર્ણ ભારત દેશના વિસ્તારોની અંદર આ સિસ્ટમો ગતિઓ કરીને દિશાઓ બદલીને આગળ વધતી જોવા મળી રહી છે. હાલ અત્યારે વિયેતનામના ક્ષેત્રથી લઈને થાઈલેન્ડના વિસ્તારમાં, મ્યાનમારના તમામ ક્ષેત્રની અંદર આ સિસ્ટમોની અસરોને લઈને 70 થી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભયંકર પવન અત્યારે આ તમામ વિસ્તારમાં ફૂંકાઈ રહેલો જોવા મળી રહ્યો છે. સાથે નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને બંગાળની ખાડીનું સંપૂર્ણ હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે. હાલ બંગાળની ખાડીના આ તમામ વિસ્તારમાં મજબૂત ઘેરાવા સક્રિય બનતા હોય તેમ 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 7.6 કિલોમીટરના બંગાળની ખાડીના સરહદીય તમામ વિસ્તારમાં મોટા પલટાવ આવવાની સાથે આવનારી કલાકમાં ભુવનેશ્વરનો તમામ ક્ષેત્ર, વિશાખાપટ્ટનમના તમામ ક્ષેત્રથી હૈદરાબાદના વિસ્તારમાં, નાગપુરના તમામ ક્ષેત્રથી લઈને આવનારી કલાકમાં ધાનબડના ક્ષેત્રમાં, ઢાકાના વિસ્તાર, અલ્હાબાદના વિસ્તારથી ગ્વાલિયરના વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ તૂટી પડવાને લઈને રેડ એલર્ટની સાથે અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તો ખાસ જાણી લેજો, હવે પછીની કલાકોની અંદર આ સિસ્ટમો દિશાઓ બદલીને ધીમે ફરી એકવાર ગુજરાત રાજ્યના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળવાની છે. સિસ્ટમોના વળાંકને લઈને ગુજરાત રાજ્યના કયા વિસ્તારની અંદર હાલ ભયંકર અંધારપટ છવાતો જોવા મળી રહ્યો છે, તમે જોઈ શકો છો. ગુજરાતના કયા વિસ્તારમાંથી વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈને ગુજરાતની અંદર વરસાદનું કેવું જોર દર્શાવી રહ્યા છે. ગુજરાત રાજ્યની અંદર
પાછલા 15 દિવસથી મેઘરાજાએ નાનકડો વિરામ લીધેલો જોવા મળ્યો છે. અનેક વિસ્તારમાં ફક્ત વરસાદીય ઝાપટાઓ જ ગુજરાતમાં પડતા જોવા મળી રહ્યા છે. આમ સક્રિય બનતી આ તમામ નવી સિસ્ટમોની અસરોને લઈને આવનારી કલાકોની અંદર રીતસરનું મેઘરાજાનું તાંડવ સક્રિય બનતું હોય તેમ તમે જોઈ શકો છો. પ્રશાંત મહાસાગરના દરિયામાંથી આ સિસ્ટમો વળાંક લઈને ભારત દેશના વિસ્તારોમાં ગતિઓ કરતી હોવાને લઈને લાઈવ સેટેલાઇટ વ્યૂની અંદર તમે જોઈ શકો છો. બંગાળની ખાડી, બાંગ્લાદેશ, નેપાળના ક્ષેત્રને મધ્ય ભારતના વિસ્તારમાંથી આ સિસ્ટમો ગુજરાતના વિસ્તારોની અંદર આગળ ગતિઓ કરી રહી છે. પાકિસ્તાનના વિસ્તારોની અંદર પણ નવા સિસ્ટમના ઘેરાવા સક્રિય બનીને ઉત્તર ભારતના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર દિશા બદલવાની સાથે આ સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે. તો ખાસ જાણી લેજો ગુજરાત રાજ્યના કયા ક્ષેત્ર, કયા વિસ્તારો અને આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા જિલ્લામાં ફરી એકવાર વરસાદનું તોફાની જોર સક્રિય બનતું જોવા મળવાનું છે. જેમાં આપણે સૌપ્રથમ પાકિસ્તાન વાળી સિસ્ટમની માહિતી મેળવીએ તો ઉત્તર ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મજબૂત મોન્સૂન સ્ટ્રફ લાઇનનો ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. જેની અસરને લઈને પાકિસ્તાનના તમામ ક્ષેત્રથી નવી દિલ્હીના વિસ્તારમાં, જી હા દર્શક મિત્રો, ગ્વાલિયરનો ક્ષેત્ર, જોધપુરના વિસ્તાર અને અલ્હાબાદના વિસ્તારમાંથી ધીમે સ્ટ્રફ લાઇન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતમાં ઉત્તરીય ભાગો, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ઘેરાવાની શરૂઆત થતી જોવા મળવાની છે. તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતની અંદર વાવ થરાદના તમામ ક્ષેત્રથી પાલનપુરના વિસ્તારમાં, ખેડ બ્રહ્માના તમામ વિસ્તારોથી લઈને રાધનપુરના ક્ષેત્રની અંદર, મહેસાણાના વિસ્તારથી હિંમતનગરના તમામ ક્ષેત્રમાં મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન કાળા વાદળો સાથે ફરીથી આભ ફાટે તેવા તોફાની વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી મજબૂત ખુખાર અત્યારે લો પ્રેશર વાળી સિસ્ટમ આ તમામ વિસ્તારમાં મજબૂત ઘેરાઓ દર્શાવીને ભારે વરસાદનું જોર દર્શાવ્યા બાદ ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર આ લો પ્રેશર આગળ વધતી જોવા મળી રહી છે. આ લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને ઇન્દોરનો ક્ષેત્ર, અકોલાના વિસ્તાર, નાગપુર, જબલપુરના ક્ષેત્ર અને ભોપાલના વિસ્તારમાંથી આ સિસ્ટમો ગુજરાતના વિસ્તારોમાં પ્રવેશ કરવાની શરૂઆત કરતી હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર આજે મોડી સાંજે ને રાત્રિના સમયગાળા દરમિયાન મોટા પલટાવ સાથે વરસાદનું એકાએક જોર સક્રિય બનશે. જેમાં ખાસ કરીને અહેમદાબાદના જિલ્લામાં તોફાની પવનો સાથે વરસાદનું સંકટ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ધોળકાનો ક્ષેત્ર, તારાપુરના ક્ષેત્ર, આણંદના વિસ્તારથી ડાકોર, બોરસદના વિસ્તાર, ચાંપાનેર, ગોધરાના ક્ષેત્રથી બાલાસિનોરના તમામ વિસ્તારમાં, તો તમે જોઈ શકો છો પીપલોદના તમામ ક્ષેત્રથી લઈને દાહોદના વિસ્તાર અને બાબરાના વિસ્તારોની અંદર ભારે પલટાવની શરૂઆત થતી હોય તેમ મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્ર, જેમાં અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગરના વિસ્તારોની અંદર આવનારી 3 કલાકમાં આંધી, વંટોળ, તુફાન જેવા ભારે પવનો સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ એકાએક વરસાદનું તોફાની સંકટ ટોળાતું જોવા મળવાનું છે. સાથે અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાઈ રહેલા ભેજવાળા પવનોની અસરને લઈને ગુજરાતના તમામ ક્ષેત્રમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે તોફાની પવનની અવર જવર વધી રહી છે. જેની અસરોને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ ધીમે વરસાદીય છાંટા સ્વરૂપ એટલે કે હળવાથી મધ્યમ વરસાદીય માહોલનું દબાણ સક્રિય બની રહ્યું છે. આવનારી કલાકોની અંદર વલસાડના તમામ ક્ષેત્રથી બીલીમોરાના વિસ્તારમાં, નવસારીના પંથકથી વનસાડા, આહવાના વિસ્તારથી સાપુતારાના વિસ્તારમાં વરસાદનું ધીમું જોર સક્રિય બનતું જોવા મળવાનું છે. વ્યારા, બારડોલીનો ક્ષેત્ર, સુરતનો ક્ષેત્ર, કોસંબા, વાંકલના વિસ્તારથી ઉમરપાડા, ડેડિયાપાડાના તમામ ક્ષેત્રની અંદર, ભરૂચના તટીય ક્ષેત્રથી લઈને દહેજ પંથકના તમામ વિસ્તારમાં, સિનોરનો ક્ષેત્ર, કરજણ, જાંબુસરના વિસ્તારોની અંદર વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થવાની સાથે મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્ર, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના આ 7
જિલ્લાઓની અંદર આજે રાત્રિના સમયગાળા દરમિયાન મોટા પલટાવ સાથે વરસાદની ગતિવિધિઓ તીવ્ર બનશે. તમે જોઈ શકો છો દર્શક મિત્રો, ઓમાનના તટીય ક્ષેત્રમાંથી સિસ્ટમ એટલે કે લો પ્રેશર અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ સક્રિય બનતું હોય તેમ નવી યુસીએ સિસ્ટમ ગુજરાતના વિસ્તારો તરફ આગળ ગતિઓ કરી રહી છે, જેની અસરને લઈને સૌરાષ્ટ્રના તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તોફાની પવનો સાથે ભારે જોર સક્રિય બની રહ્યું છે. આવનારી કલાકમાં કાળા વાદળો ઘેરાતા હોય તેમ દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી જામનગર ચોટીલાના વિસ્તારથી રાજકોટ ગોંડલ જસદણ બોટાદનું ક્ષેત્ર, ભાનવડ પોરબંદરના તમામ ક્ષેત્રથી લઈને જૂનાગઢના વિસ્તારમાં, અમરેલી ભાવનગર અલંગ મહુવા ગીર સોમનાથ ઉનાના વિસ્તારથી વેરાવળના તમામ ક્ષેત્રની અંદર, ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર બોટાદ ક્ષેત્રથી ચોટીલા સુરેન્દ્રનગર મોરબી રાજકોટ ગોંડલના વિસ્તારોની અંદર, આમ સૌરાષ્ટ્રના તમામે તમામ વિસ્તારોમાં આજે રાત્રિના સમયગાળા દરમિયાન કાળા ડિબાંગ વાદળો ઘોર અંધારપટ જેવી સિસ્ટમોની અસરોને લઈને સૌરાષ્ટ્રની અંદર પણ ઓચિંતાના વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. કચ્છના તમામ વિસ્તારની અંદર ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસની સાથે સાથે ગુજરાતમાં અત્યારે મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ મઘા નક્ષત્રની અંદર કચ્છનું હવામાન પણ ધીમે ધીમે પલટાવાની મોટી આગાહીઓ કરવામાં આવી છે. ગાંધીધામનો ક્ષેત્ર, માંડવીનો વિસ્તાર, બાડેલી નળિયાના વિસ્તારથી લખપત ખાવડ રાપરના વિસ્તારોની અંદર હળવા પલટાવ આવવાની સાથે કચ્છના તમામ ક્ષેત્રની અંદર આજે મોડી રાત્રિના સમયગાળાની અંદર ગુજરાત રાજ્યના તમામ વિસ્તારમાં ઘોર અંધારપટને કાળા ડિબાંગ વાદળોની સાથે ફરી એકવાર વરસાદનું તોફાની જોર ગુજરાતમાં વધવાની તાજી આગાહી કરવામાં આવી છે.